પોરબંદરમાં મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ પધાર્યા હતા। ત્યારે ક્ષત્રિય સમાજના ગૌરવ સમા આ મહાનુભાવોનો રાજપૂત સમાજ દ્વારા ખાસ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા તેમજ રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલા પોરબંદરમાં આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ખાસ હાજરી આપવા પધાર્યા હતા। ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેના અભિવાદનનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાડીપ્લોટ ખાતે આવેલ રાજપૂત સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્યસભાના સાંસદ મહારાજા સાહેબ ઓફ વાંકાનેર કેસરીદેવસિંહજીને તેમજ રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાને રાજપૂત સમાજની નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો। બાદમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા ફૂલહાર અને પરંપરાગત સાફા દ્વારા કેસરીદેવસિંહજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ કર્યું હતું, તેમજ ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાનું પુષ્પગુચ્છ આપી રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા સ્વાગત કરાયું હતું। રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાનું લોહાણા સમાજના અગ્રણી પરિમલભાઈ ઠકરારે તમામ સમાજ વતી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું તથા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી સંજયભાઈ ગોસ્વામી દ્વારા કરાયું હતું। તો રાજપૂત સમાજના અગ્રણી રાજુભાઈ જાડેજાનું પુષ્પગુચ્છ આપી સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા દ્વારા સ્વાગત કરાયું હતું। આ તકે રાજપૂત સમાજના અનિરુદ્ધસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, ગિરિરાજસિંહ જેઠવા, નટુભા જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, જયદીપસિંહ રાણા, નરેન્દ્રસિંહ રાણા, કૃષ્ણસિંહજી જેઠવા, હાર્દિકસિંહ જેઠવા અને સુધીરસિંહ જેઠવા તથા બલવીરસિંહ જેઠવા સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।